સિહોરી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગી વધી છે। ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે। જમીનના તળ ઊંડા જતા ખેતરો માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે। બોરવેલમાં પણ પાણીની સપાટી ઘટી ગઈ છે। ખેડૂતોની માંગ છે કે બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી છોડવામાં આવે। બનાસ નદી સૂકી પડતા કંબોઈ સિહોરી વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બોરવેલમાં પાણી ઊંડું જતા ખેતી માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે। પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે। 2 દિવસમાં 51 બુટલેગરોના ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરાયા હતા। 71 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી નોટિસ આપવામાં આવી હતી અને દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી। થરાદમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે। 71 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી નોટિસ આપવામાં આવી છે। ડીવાયએસપી SM વારોતરિયાના નેતૃત્વમાં 2 દિવસમાં 51 અસામાજિક તત્વો અને બુટલેગરો પર કાયદેસર પગલાં ભરવામાં આવ્યા હતા। થરાદ પોલીસ મથકના PI RR રાઠવાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરાવાયા છે। બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ છે। જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કેનાલોની સુવિધા છે, પરંતુ પૂર્વ વિસ્તારમાં કેનાલો, ડેમ કે મોટા સરોવરોનો અભાવ છે। પાલનપુરના ગઢ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે। અહીં પાણી 1000 ફૂટ ઊંડાઈએ પહોંચ્યું છે। આના કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। દિવસે દિવસે ભૂગર્ભ જળ વધુ ઊંડા જઈ રહ્યા છે। આ સમસ્યાના સમાધાન માટે હિરલબેન ચૌધરીની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોચલા ગામમાં ખેતરના શેઢાને લઈને ગંભીર ઘટના સામે આવી છે। અરવિંદભાઈ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે પાડોશી શખ્સો તેમની બાજુનો શેઢો ખોદવા લાગ્યા હતા। અરવિંદભાઈએ શેઢો ખોદવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા। મોડજીભાઈ ભોમાજી ઠાકોરે અરવિંદભાઈના માથામાં ખીલાસરીથી હુમલો કર્યો હતો। દુગાભાઈ ભોમાજી ઠાકોરે ધોકાથી માર્યો હતો ત્યારે દલાજી સરદારજી ઠાકોરે ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ જાણે કે નીંદર માણી રહ્યું હોય તેમ પ્રતીત થવા વચ્ચે દિયોદર વિભાગીય પોલીસવાળા સુબોધ માનકર દિયોદર થરા હાઈવે પર સ્ટાફ સાથે સવારે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કાંકરેજના થરા હાઈવે તરફથી દિયોદર તરફ આવી રહેલા રેતી ભરેલ ડમ્પર રોકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા ડમ્પર ઓવરલોડ રેતી ભરેલા તેમજ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરી જઈ રહેલા 7 ડમ્પરોને પકડી દિયોદર પોલીસ સ્ટેશન લાવી 7 રેતી ભરેલા રોયલ્ટી પાસ વગરના વાહનોની અટકાયત કરી જિલ્લા ખાણ ખનીજ વિભાગને વધુ તપાસ હાથ ધરવા જાણ કરી છે। જ્યારે અન્ય 2 નાના વાહનો જો નંબર પ્લેટ વગરના રામધણી નામ લખેલ સ્કોર્પિયો અર્ટિગા ગાડીઓની પણ અટકાયત કરી હતી। રતનપુરમાં વડવાળા છાત્રાલય પાસે પાટણ LCB પોલીસે નાકાબંધી કરી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં તપાસ કરી બસની પાછળની સીટ નીચેના ગુપ્તખાનામાં પરપ્રાંતીય દારૂની 1,19,257ની 765 બોટલો સાથે 2 શખ્સોને પકડી પાડી લક્ઝરી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો। વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને પકડી પાંજરે પુરાયો। 2 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી। પાલનપુર તાલુકાના વાસણ ગામમાં એક દીપડો ઘૂસી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી। ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દીપડો દેખાતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો। આ ઘટનાને લઈને ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને દીપડાને કાબૂમાં લેવા માટે દોડધામ ચાલી હતી। ગામ લોકોએ તરત જ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગની ટીમે સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કરી સર્કલ ઉપર ચોમેર દબાણ સાથે ઇકો ગાડીઓનો પણ ખડકલો। બનાસકાંઠા જિલ્લામાં વેપારી અને તાલુકા મથક ડીસાના હર્દ સમાજ જલારામ મંદિર સર્કલ, સરદારબાગ પાસે ફુવારા નજીક, જૂના શાક માર્કેટ, ગાંધીજીના બાવલા વગેરે જગ્યાએ રોજિંદો ટ્રાફિક ચક્કાજામ જોવા મળે છે, જેનાથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેથી ટ્રાફિક નિયમની ફરજ બજાવતા જવાનોની કામગીરી સામે અણીયાળા સવાલો પણ પામ્યા છે। ત્યારે શહેરના રેલવે સ્ટેશન 4 રસ્તા ઉપર ઇકો ગાડીઓનો અડીંગો જોવા મળી રહ્યો છે। વધુમાં આ સર્કલ ઉપર ચારે બાજુએથી અડચણરૂપ દબાણો જોવા મળી રહ્યા છે, તેથી આખો દિવસ વાહનોની અવરજવરથી ધમધમતા આ સર્કલ ઉપર પણ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો રોજિંદા બનવા લાગ્યા છે। જે ટ્રાફિક જામના કારણે અન્ય વાહન ચાલકો છે જે ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં પોલીસ જવાનો દૂર ઊભા રહી માત્ર તમાશો નિહાળે છે।
ગુજરાતમાં 29 માર્ચે 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા. માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. શનિવારે ગુજરાતના મુખ્ય 15 પૈકી 7 શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પર હતું, ત્યારે 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બેવડી ઋતુના અનુભવ વચ્ચે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહ્યો હતો, જ્યારે 19.5 ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે 100 કરોડના ખર્ચે ગુજરાત રાજ્યનો સૌપ્રથમ રબર ડેમ બનાવવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હેરણ નદી ઉપર વર્ષ 1956માં મુંબઈ રાજ્યમાં સમયમાં એક આડબંધ બનાવવામાં આવ્યો હતો, જે વર્ષો સુધી 60 જેટલા ગામમાં લોકો માટે આશીર્વાદરૂપ હતો. પરંતુ આડબંધ કામ ભરાઈ જતા છીછરો થઈ જતા લોકોને પીવાના તેમજ સિંચાઈ માટે પાણીની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ હતી.